હિટ એન્ડ રનનો આરોપી તથ્ય પટેલ એ જેલથી બહાર આવી ચૂક્યો છે। 9 નિર્દોષોના ભોગ લેનાર આ તથ્ય પટેલ એ આખરે જેલથી બહાર આવી ચૂક્યો છે। પોણા 3 વર્ષે તથ્ય પટેલની જેલમાંથી મુક્તિ થઈ છે। તથ્ય પટેલને જેલ બહાર લાવવામાં આવ્યો છે, જેમાં સુપ્રીમ કોર્ટ દ્વારા તેમના શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા, જેમાં 1 કરોડ રૂપિયા તેમને ભરવાના હતા અને ત્યારબાદ તેઓને સત્તાવાર રીતે જેલમાંથી મુક્તિ મળવાની હતી અને આખરે તથ્ય પટેલ એ છૂટી ગયો છે। અને આજ મુદ્દે સંવાદદાતા હિમાંશુ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। હિમાંશુ, આખરે તથ્ય પટેલ એ જેલમાંથી બહાર આવી ગયો છે, વિગતો શું? લખમાં ચોક્કસથી જે અમદાવાદનો ઇસ્કોન બ્રિજ અકસ્માત જે ચકચારી કેસ છે તેનો મુખ્ય આરોપી જે તથ્ય પટેલ છે તે આજે જેલની બહાર આવ્યો છે। જે સુપ્રીમ કોર્ટે જે નિયમિત જામીન જે છે તે તથ્ય પટેલના મંજૂર કર્યા છે। આ જામીનમાં જે 1 કરોડના જે બોન્ડ છે તે પણ ભરવાનો જે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો અને ત્યારબાદ જે આજે તમામ પ્રક્રિયાઓ જે બીડું સમગ્ર જે પ્રક્રિયાઓ છે તે પૂર્ણ કર્યા બાદ આજે જે તથ્ય પટેલ છે તેને જેલમાંથી જે બહાર કરવામાં આવ્યો છે। લખમાં જી આભાર હિમાંશુ। તો તથ્ય પટેલ આખરે જેલની બહાર આવી ગયો છે। પિતા અને વકીલ સહિતના જે વ્યક્તિઓ છે તે સાબરમતી જેલ ખાતે પહોંચ્યા હતા। વકીલ સાથે વાતચીત પણ કરવામાં આવી હતી અને એમના દ્વારા એવું કહેવાયું હતું કે અમને ન્યાય મળ્યો છે, પણ આ બધા વચ્ચે જે પીડિત પરિજનો છે તે પણ ક્યાંક ન્યાયની અપેક્ષા રાખી રહ્યા છે અને આ બધા વચ્ચે આખરે તથ્ય પટેલ એ જેલમાંથી બહાર આવી ચૂક્યો છે। 9 લોકોને કચડનાર આ વ્યક્તિ એ છૂટી ગયો છે।